હેલો મિત્રો, તો કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું મારા નાના એવા વ્લોગમાં. આપણે સવારમાં પહોંચી ગયા છીએ વાડીએ, અને આજે આપણે દવા છાંટવાની છે. આ આપણે દવાનો પોપ છે, આવડી આપણે દવા છાંટવાની છે. તો કોમેન્ટ કરજો કઈ દવા છે. આપણે પોપ ભરાઈ ગયો છે આખો દવાનો, જોઈ શકો છો. તો હવે એને ઢાંકણું દઈને આપણે લઈ લઈએ. તો મિત્રો, આ આપણે ખડની દવા છાંટવાની હતી, તે આપણે હરગવામાં છાંટવાની છે. નહીં, જે ખડ ઝીણું છે તે છાંટી દેવું એટલે મોટું ન થાય, નકર પછી આપણે આમાં મરચી છે તે પણ બળી જાય જો ખડ મોટું હોય ને દવા છાંટવી તો. અને આમાં આપણે ટ્રેક્ટર આરેમ નથી, એટલા માટે આપણે દવા છાંટવાની છે. વાગી ગયા છે, અને આપણે હવે પાછું થોડુંક હાંકવાનું હતું. તો આ રહ્યો આપણો બ્લુ ઘોડો. તો પેલા બ્લુ ઘોડામાંથી રોટાવેટરને છોડાવી લઈશું. તો રોટાવેટરને આપણે છોડાવી લીધું છે, અને આપણે જોડવાનું છે આ પીડું છે તે હાથીડું. તો આપણે બ્લુ ઘોડાને શરૂ કરી લઈશું. તો આપણે આને પાછું વાળીને લાવવો જોશે બ્લુ ઘોડાને, જેમ કે હાથીડા પાસે રિવર્સ મારવાનો છે. મિત્રો, આપણે હવે જોડાઈ લઈશું હાથીડું. આપણે જોડાઈ લીધું છે. હવે ટોપલિંગને સેટ કરી લઈએ. હાથીડું આપણે જોડી લીધું છે. તો હવે આપણે બ્લુ ઘોડાને લઈને જઈશું હરગવામાં, કારણ કે આપણે હરગવાના એટલા સીટે રાખવાનું છે.
હરગવામાં પહોંચી ગયા છીએ. એટલું આપણે હાંકવાનું હતું તો એટલામાં આપણે ખાલી સાહણું તો હાલી ગયું છે. હવે સાથે રાપ પણ હાંકવાની છે. તો આ રાપને આપણે ઊંજી છે તેને સીધી કરી લઈશું. બોલ ખુલ્લી જશે. હવે આપણે રાપને કાઢી લઈશું. રાપ સેટ થઈ ગઈ છે. હવે આપણે બ્લુ કોડને ચાલુ કરીને વાળી લઈએ. આપણે હાંકી નાખ્યું હતું તો ત્યારબાદ આપણે લીંબુમાં થોડુંક હાંકવાનું હતું તો આપણે બ્લુ કોડને લઈને લીંબુ તરફ નીકળી ગયા. આ આપણે લીંબુમાં આવી ગયા છીએ. અહીં આપણે હાંકવાનું છે. તો પહેલાં આપણે રાપ કાઢી લઈશું કારણ કે અહીંયા આપણે નકરું સાહણું જ હાંકવાનું છે. રાપને કાઢીને ઊંધી કરી નાખી છે. હવે આપણે કરી દઈએ હાંકવાનું ચાલુ. મિત્રો અહીંયા આપણે હાલી ગયું છે. હવે આપણે હરગવામાં હાંકેલું હતું ત્યાં આપણે પાળા ચડાવવાના છે. તો આપણે ઝૂંપડીઓ જઈને તેની જોડી લઈએ. બાજુ આવતા થઈ ગયા. આપણે ઝૂંપડીએ પહોંચી ગયા છીએ. હવે આપણે આ હાઈડલું છોડી લઈએ.
કે એની લગાડવા માટે આપણે ઉટડાની જરૂર પડે છે, તો આપણે ઉટડો કાઢેલો હતો, આપણે રોટાવેટર હાંકવાનું હતું એટલા માટે. તો હવે પાછો આપણે ઉટડાને સડાવીશું. મિત્રો પાળા આપણે સડાવી દીધા છે. તો ત્યારબાદ આપણે પાછી સવારમાં જે દવા બાકી રહી ગઈ હતી એ છાંટવાની છે. નાના હરગોમાં તો બપોરે છટાઈ ગઈ હતી, મોટામાં બાકી હતી, તો તેમાં આપણે છાંટવાની ચાલુ છે. જોઈ શકો છો આમાં આપણે ઝીણો ઝીણો ઉગાવો નીકળે છે ત્યાં છાંટી દઈએ દવા. આપણે ફાઇનલી દવા છાંટી દીધી છે અને આપણે જે આ પાળા ચડાવ્યા હતા તે પણ તમને બતાવી દઉં. જોઈ શકો છો અહીંયા આપણે 2 પાળિયા કર્યા છે. 2 પાળિયા આપણે ઓલપા જે જૂનો નવો હરગવો છે જે નાનો તેમાં આપણે કર્યા હતા અને 2 પાળિયા આપણે આયા કર્યા હતા. આ છે આપણો જૂનો હરગવો જેને આપણે પોર કાપ્યો હતો. જોઈ શકો છો. તો મિત્રો દી આથમી ગયો છે અને કાલની આપણે દરરોજની કોડે આપણે ઘરે હાલ્યા જઈએ છીએ. તો કેવો લાગ્યો તમને અમારો વ્લોગ કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.